સંશોધન પદ્ધતિમાં આંકડાશાસ્ત્ર કઈ રીતે આપણને ઉપયોગી પુરવાર થાય છે, જેમાં આપણે ડેટા કલેક્શન કઈ રીતે કરવું, હાઇપોથિસિસની રચના કઈ રીતે કરવી, સાથે સાથે સહસંબંધની ટેકનિકનો ઉપયોગ ક્યારે કરી શકાય એના વિશે વાત કરી ગયા. આજે આપણે પરિવર્ત્ય વિશે વાત કરીશું અને જુદી જુદી જે સંશોધન પદ્ધતિઓ છે એના વિશે થોડો ખ્યાલ મેળવીશું અને સમસ્યાઓનો અર્થ અથવા તો એના લક્ષણો કયા છે. કોઈ પણ સંશોધનમાં જે સમસ્યા હોય છે એનું જ આપણે સંશોધન કરીએ છીએ, એટલે આપણને જે સમસ્યા લાગે તો એ સંશોધનનો વિષય બની શકે ખરો, પરંતુ શું બધી સમસ્યાઓ સંશોધનનો વિષય બની શકે ખરો? તો કે કોઈ પણ મનોવૈજ્ઞાનિક અથવા તો જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ સંશોધનની શરૂઆત એક સંશોધન સમસ્યાની સ્પષ્ટ ઓળખ મેળવીને જ કરે છે. સંશોધન સમસ્યાની સ્પષ્ટ રીતે ઓળખ અને તેનો ઉલ્લેખ કરવો એ દરેક સંશોધન કર્તા માટે ખૂબ જ કઠિન હોય છે. તેમ છતાં તે પોતાના અનુભવો, અગાઉ થયેલા સંશોધનો, એની સમીક્ષા કરીને અને એને એક ચોક્કસ સંશોધન સમસ્યા બનાવી શકાય કે કેમ એનો વિચાર માગી લે છે. હવે પ્રશ્ન એ છે કે સંશોધન સમસ્યા એટલે શું? ટૂંકમાં સામાન્યતઃ સંશોધન સમસ્યા એક એવી સમસ્યા છે કે જેના દ્વારા બે કે તેથી વધારે પરિવર્ત્યો વચ્ચે એક પ્રશ્નાત્મક સંબંધ અથવા તો સમસ્યા હોય છે, જેના દ્વારા બે કે બેથી વધારે પરિવર્ત્યો વચ્ચે જે ટૂંકમાં એની રિલેશનશિપ, એના વચ્ચે કેવા બે પરિવર્ત્યો વચ્ચે કેવા સંબંધો છે એની અભિવ્યક્તિ કર્લિંગન નામના એક સંશોધક અને સાયકોલોજિસ્ટે એના વિશે ઈસવીસન 1986માં સંશોધન સમસ્યા કોને કહેવાય અને સંશોધનની સમસ્યા કેવી હોવી જોઈએ એના વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે સમસ્યા એક એવું પ્રશ્નાત્મક વાક્ય કે કથન હોય છે જે પ્રશ્ન કરે છે કે બેથી વધારે પરિવર્ત્યો વચ્ચે કેવો સંબંધ છે. હવે પરિવર્ત્યો એટલે શું? કે જેમાં સતત પરિવર્તન આવતા જાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એક સુંદર મજાનું વાક્ય છે ને કે પરિવર્તન હી જીવન હૈ. પરિવર્તન જો ના હોય તો તમે અને હું કંટાળી જઈએ. 12 મહિના વરસાદ આવે તો, 12 મહિના ગરમી પડે તો, કે 12 મહિના ઠંડી હોય તો એવા દેશોમાં આપણે કંટાળી જઈએ છીએ. પછી તમે એની આદત પાડી લ્યો એ જુદી વાત છે. જેમ કે કેનેડાના દક્ષિણ વિસ્તારો એવા છે કે જ્યાં 12 મહિના બરફની વચ્ચે જ તમારે રહેવું પડે છે. અમેરિકા અને કેનેડા, ઇવન ઓસ્ટ્રેલિયા પણ, તો જે એમાં 6-8 મહિના સુધી અમુક વિસ્તારોમાં બરફનું પ્રમાણ વધારે છે. એના હિસાબે ત્યાં કોઈ નોકરી લેવા તૈયાર નથી, કોઈ ભણવા માટે તૈયાર નથી અને ખૂબ જ જૂજ પ્રમાણમાં લોકો ત્યાં પોતાનો વસવાટ કરતા હોય છે. એમ જ હિમાલય ઉપર કોઈ રહી શકે ખરું મહાદેવ સિવાય? તો ટૂંકમાં સમસ્યા કેવી છે? સમસ્યા હંમેશા કોમન હોવી જોઈએ, એક કે બે વ્યક્તિની સમસ્યા ન હોવી જોઈએ, બરોબર? તો ટૂંકમાં સમસ્યા તમે જે રીતે પસંદ કરો છો એના ઉપરથી તમારી રિસર્ચ ડિઝાઇન, એટલે કે સંશોધન કરતી વખતે એક તમે જે ડિઝાઇન તમારા માઇન્ડમાં ફિક્સ કરો છો
એ ખૂબ જરૂરી છે. આમાં પડે એવા દેવાશે એવું ના ચાલે. બરાબર, આપણે બોમ્બે જવું હોય તો આપણે બોમ્બેની ટ્રેનમાં જ બેસવું પડે. આપણે ઋષિકેશ જવું હોય તો ઋષિકેશની ટ્રેનમાં જ જવું પડે આપણે. તો આ વ્યાખ્યાનું જે વિશ્લેષણ કરવામાં આવે છે કે સંશોધન સમસ્યા અથવા તો કથન, રિસર્ચ પ્રોબ્લેમ, બરાબર, એટલે કે રિસર્ચ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જેને આપણે કહીએ છીએ, તો એની વિશેષતાઓ નીચે પ્રમાણે છે. એમાં પહેલી સમસ્યા કથનની અભિવ્યક્તિ પ્રશ્નાત્મક વાક્ય દ્વારા થાય છે. આવું વાક્ય બિલકુલ સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવે છે. દાખલા તરીકે, નેહા નામની વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિ તથા બુદ્ધિ વચ્ચે શું સંબંધ છે? કમ્પેરિઝન સ્ટડી, તુલનાત્મક રિલેશનશિપ જેને આપણે કહીએ. તુલનાત્મક અભ્યાસ કેમ કરીએ છીએ? કારણ કે મારે થી હોશિયાર કોણ છે અને મારેથી ઠોઠ કોણ છે, અને હું ક્યાં છું, કે મારું વ્યક્તિત્વ કેવું છે, એના માટે થઈને બે પરિવર્તીઓ વચ્ચેનો સંબંધ જે છે એ ચેક કરવો પડે. અબ્દુલ કલામની 140 બુદ્ધિલબ્ધિ હતી એટલે સાયન્ટિસ્ટ બની શક્યા, પરંતુ જેની બુદ્ધિલબ્ધિ 120 નીચે હોય તો એ આઈએસ ઓફિસર તો બની શકે, પણ એ સાયન્ટિસ્ટ ના બની શકે. બરાબર, ફિલ્મફેર એવોર્ડ લઈ શકે, વિદ્યા બાલન જેવું પરફોર્મન્સ કરી શકે, પરંતુ એ રિસર્ચર ના બની શકે, એ સાયન્ટિસ્ટ ના બની શકે. જે લોકો પીએચડી કક્ષાએ પોતાનું પીએચડી પૂરું કરે છે તો એ લોકોની બુદ્ધિલબ્ધિ લગભગ 130ની આજુબાજુ તો હોય જ છે, કારણ કે તો જ એ લોકો સંશોધન કરી શકે. તો બીજું, શાળાના વિદ્યાર્થીઓમાં ચિંતા તથા બુદ્ધિ વચ્ચે શું સંબંધ છે? એટલે જેમ બુદ્ધિ વધારે એમ ચિંતા વધારે, અથવા તો જેમ ચિંતા વધારે એમ બુદ્ધિ વધારે. ટૂંકમાં તમે જોવો તો કોઈ પણ વ્યક્તિને ચિંતા શા માટે થાય? કારણ કે એને ભવિષ્યમાં પોતે શું કરશે, પોતાને કેવું સાસરું મળશે, પોતાને કેવી નોકરી મળશે, ઘર બદલાવવું હોય તો આજુબાજુનો પડોશ કેવો હશે, કેવા વિસ્તારમાં રહેવાય, કેવા વિસ્તારમાં ન રહેવાય, બાળકોનું એજ્યુકેશન કઈ સ્કૂલમાં આપવું. તો આ એક ચિંતાનો વિષય છે ને. પણ જે લોકોમાં આઈક્યુ લેવલ જ ન હોય, તો બુદ્ધિ જ ના હોય, તો એ લોકોને બહુ ચિંતા થશે ખરી? જે લોકોની બુદ્ધિ 70 થી 90ની વચ્ચે છે તો એ લોકો વધારે સમાયોજન સાધી શકે. એને તમે કહો કે બેસી જાય એટલે બેસી જાય, એ મગજ ન ચલાવે મને કેમ બેસવાનું કીધું. તમે જો કામવાળા આપણા ઘરે કામ કરે છે, એ શા માટે આટલી મજૂરી કરે છે? શારીરિક પરિશ્રમ એને શા માટે વધારે કરવો પડે છે? કારણ કે એનામાં બુદ્ધિ ઓછી છે, એનામાં આવડત ઓછી છે, અને સર્જનાત્મકતા તો એનામાં હોય જ નહીં. એટલે આપણે એને રોજ કહેવું પડે છે કે ફલાણો ખૂણો સાફ નથી થયો, બાથરૂમ ધોયું, તે આપણે એને યાદ કરાવવું પડે છે. અથવા તો આજે આ કામ તારેથી બાકી રહ્યું છે તો માથે રહીને કામ કરાવવું પડે છે. પટાવાળો હોય તો એને તમે એમ કહો કે સિગરેટ લેવા જા, એ સિગરેટ લઈને પાછો આવી જાય. એને ખબર હોય કે બાકસ નહીં પડી હોય માલિક આગળ, તો પણ પછી એને પાછો લાઇટર લેવા આપણે કેવું પડે, હવે લાઇટર લઈ આવજા. એની મેળા એને સૂઝ ન પડે કે ભાઈ મને મારો માલિક કહેતા ભૂલી ગયો હશે કે સિગરેટની સાથે બાકસ પણ લાવજે. એ સૂઝ એનામાં નથી, એટલે તો એ આપણા ઘરે કામ કરે છે, એટલે તો એ સિક્યુરિટી ગાર્ડ છે. સિક્યુરિટી ગાર્ડને સોંપેલું જે કામ છે, એને કીધું હોય કે જે આવે જાય એને અહીંયા સહી કરાવવાની તારે, બરાબર. તો પછી કોક આતંકવાદી અંદર આવી જાય તો એને ખબર ન પડે કે આની આગળ ગન ને પિસ્તોલ ને બધું છે. આ કંઈક વિચિત્ર આની બોડી લેંગ્વેજ છે, અથવા તો આ કંઈક આપણે આ સંસ્થામાં એને કોઈ દિવસ જોયા નથી,
એટલે એની અટકાયત નહીં કરે, પણ શું કરશે, તમારો ફોન નંબર, નામ, બધું, પછી એમાં પોતે નજર નહીં કરી કે એને શું લખ્યું. ઓલા XYZ લખી નાખ્યું હોય તોય ભલે, અને ઓલાએ કંઈક ઇન્ટરનેશનલ ફોન નંબર લખ્યા હોય તો પણ ભલે. કારણ કે એને શું કીધું છે કે ભાઈ જે આવે એમ એને આવવા દેવાના, એન્ટ્રી કરાવી લેવાની. ક્યાંથી આવો છો, શા માટે આવો છો. અમુક IAS ઓફિસરની તમે ઓફિસમાં જાઓ તો એ તમારે ચિઠ્ઠી ચબરકી ભરીને તમારે સ્વહસ્તાક્ષરે આપવાની હોય છે અને નીચે સહી કરવાની હોય છે. એ પટાવાળો પોતે એકવાર વાંચતો નથી, કારણ કે એને વાંચતાય નહીં આવડતું હોય, કદાચ એવું બને. ઇંગ્લિશ વાંચતા ન આવડે, ગુજરાતી વાંચતા આવડતું, ઇંગ્લિશમાં પોલાએ લખીને આપ્યું હોય મુલાકાતીએ, તો એ વાંચી નહીં શકે. એટલે એની અજ્ઞાનતા જવાબદાર હોય છે. તો ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે સમસ્યાનું કથન સ્પષ્ટ રીતે એક પ્રશ્નાત્મક રૂપમાં અભિવ્યક્ત થતું હોય છે. કથનમાં એ સ્પષ્ટ થઈ જાય છે કે તેમાં કંઈક છુપાવવામાં આવી રહ્યું છે, એટલે તો સમસ્યા છે. બધી જ આપણને ખબર હોત તો કઈ સમસ્યા જ નહોત. બરોબર, પ્રેમમાં નિષ્ફળતા મળી, શા માટે મળી? મારા વ્યક્તિત્વમાં કંઈક ખામી છે, સામેની વ્યક્તિ એવી દગાબાજ છે, કે જન્માક્ષર નહોતા મળતા, કે આર્થિક પરિસ્થિતિ મારી નબળી છે, કે ભૌગોલિક કારણ છે, કે કૌટુંબિક કારણ છે, કે જ્ઞાતિ કે ધાર્મિક કારણ છે. સમસ્યા છે ને, એટલે એમાં કંઈક છુપાયેલું હોય છે. કરલિંગન એમ કે છે આપણને, માટે જે સમસ્યા છે. પતિ પત્ની વચ્ચેના જે સંબંધો છે એમાં તિરાડ શા માટે આવે છે? કારણ કે બંનેના એક સારી મૈત્રીનો વિકાસ થતો નથી, ટ્રાન્સપરન્સી હોતી નથી બંનેમાં. એકબીજાથી એ લોકો ઘણું બધું છુપાવીને જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય છે અને પાછળથી જ્યારે એકબીજાની ખબર પડે છે કે લે આ તો આવી હતી, આને તો 2 કે 3 બોયફ્રેન્ડ હતા, અથવા તો આ રોગથી પીડાય છે, અથવા તો આને સ્કિન ડિસીઝ છે. જેટલું તમે સાચું બોલશો, જેટલા ટ્રાન્સપરન્સી હશે તમારા સંબંધોમાં, કોઈ પણ સંબંધો હોય, પછી મા દીકરાનો હોય, પતિ પત્નીનો હોય, કે 2 મિત્ર વચ્ચેનો હોય, કે તમારા પ્રિન્સિપાલ વચ્ચેનો હોય, કે તમારા બોસ અને તમારો સંબંધ હોય, જેટલા તમે ખુલી જશો એની પાસે, એટલી તકલીફ ઓછી થશે. પણ ક્યાં અને કેવી રીતે ખુલવું એ વિવેક બુદ્ધિ માંગી લે છે. બરોબર, તમને અનુભવ માત્ર 5 વર્ષનો હોય એક કલાકાર તરીકે અથવા તો એક પ્રોફેસર તરીકે, અને તમે એ માહિતી છુપાવો અને એમાં 15 વર્ષ લખી નાખો, તો એ વ્યાજબી નથી. કારણ કે તમારા પરફોર્મન્સ ઉપરથી અને તમારા એ જ્યારે ડોક્યુમેન્ટ્સ તમારે સબમિટ કરવાના હોય ત્યારે એ વસ્તુ ગમે ત્યારે આવીને તમને નડશે. એટલે જેટલું બાયસ ઓછું, જેટલી કસોટીની પણ વિશ્વસનીયતા અને યથાર્થતા વધારે, તો એટલું સંશોધન છે એ વધારે સરળ પણ બને છે અને સત્ય તરફ આગળ પણ ધપે છે. જેનો ઉત્તર સંશોધન કર્યા બાદ આપી શકાય. ઘણી વખત એવું બને છે કે સંશોધન સમસ્યાની અભિવ્યક્તિ એક પ્રશ્નાત્મક રૂપમાં ન કરતા સાધારણ રૂપમાં પણ કરવામાં આવે છે, પરંતુ આ પ્રથા અધિક પ્રચલિત નથી. કારણ કે જ્યારે કોઈ પ્રોફેસર લેક્ચર લેતા હોય ત્યારે, કોઈ નેતા ભાષણ કરતો હોય ત્યારે, કે કોઈ ધર્મગુરુ શિખામણ દેતો હોય ત્યારે એ તમને સૂચન આપે છે, એ તમને પ્રશ્ન નથી કરતો. શું તમે સનાતન ધર્મી છો? આવું નહીં પૂછે. સનાતન ધર્મ, આપણે હિન્દુ છીએ એટલે આપણે સનાતન ધર્મી જ હોય એવું માનીને એ વાત કરવાની શરૂઆત કરે. ભાજપનો કોઈ કાર્યકર્તા હોય તો એ રીતે પોતાની ચર્ચાને આગળ ધપાવે છે કે જો તમે હિન્દુ હશો તો ભાજપને જ વોટ, અને મને ખબર છે કે તમે હિન્દુ છો. એટલે આ એક વિચારો તમારામાં વાવ્યા એને કે હાડું આપણે હિન્દુ છીએ, પણ જો આપણે ભાજપને વોટ નહીં કરીએ ને તો આપણે હિન્દુ નથી. આવું તો કઈ હોય? કોઈ કોંગ્રેસી હિન્દુ નથી,
કોઈ મુસ્લિમ હિન્દુ નથી, કોઈ ક્રિશ્ચિયન આપણા દેશમાં રહેતો એ હિન્દુ નથી. અને ઘણીવાર તો એ લોકો પણ ઘણીવાર એવું બને છે કે પોતાની જાતને હિન્દુ નથી માનતા. દાખલા તરીકે જૈન સંપ્રદાય, તો વસ્તી ગણતરી થાય ત્યારે એ લોકો હિન્દુ એવું નથી લખાવતા, જૈન. તો જૈન એટલે હિન્દુ, ઇટ મીન્સ હિન્દુ જ છે. પણ ના, અમે અમે હિન્દુ નહીં, અમે જૈન જ લખાવશું. એ જ રીતે ઘણા એટલા બધા આગ્રહ રાખતા હોય છે કે બ્રાહ્મણ, પણ બ્રાહ્મણ પણ કેવા, ક્યાંના, કયું ગોત્ર, એના માટે બ્રાહ્મણ એ ઇનફ નથી. બરાબર, રાજગોર બ્રાહ્મણ પણ હોય, ગોરપદુ કરતા હોય એ બ્રાહ્મણ કંઈક જુદા હોય, દ્વારકામાં જે પૂજા કરતા હોય એ બ્રાહ્મણો કંઈક જુદા હોય, ગૌસ્વામી બ્રાહ્મણ. બરાબર, અને અવધિત સહસ્ત્ર એટલે સૌથી ઊંચા બ્રાહ્મણ. નાગર છે એ પાછા બ્રાહ્મણો કરતા પણ એને વધારે મહત્વ આપે છે આપણો સમાજ. તો ટૂંકમાં પ્રથા જે છે એ અધિક પ્રચલિત નથી આ, કારણ કે તેમાંથી એ ખબર નથી પડતી કે વાસ્તવમાં સંશોધન કરતા કયા બિંદુને લઈને સંશોધન કરવા માંગે છે. બરોબર સમજો મારા વાલા વિદ્યાર્થીઓ, તમે જ્યારે ડેટા કલેક્શન કરવા માટે જાઓ છો ત્યારે તમે સંશોધનમાં શું મેળવવા માંગો છો એ તમારે કહેવું જરૂરી નથી બનતું ક્યારેક. બરોબર, કારણ કે સામેની વ્યક્તિને ખબર પડી જાય કે ભાઈ મારા વ્યક્તિત્વનું એનાલિસિસ થઈ રહ્યું છે અને હું એક ટીચર તરીકે યોગ્ય છું, તો અથવા તો હું શિક્ષક છું, તો મારામાં કયા ગુણ હોવા જોઈએ અને કયા ગુણ બિલકુલ ન હોવા જોઈએ એનું ચેકિંગ થઈ રહ્યું છે. આવું શિક્ષકને કહેવાની જરૂર નહીં પ્રશ્નાવલી ભરાવતી વખતે અથવા તો ડેટા કલેક્શન કરાવતી વખતે. હા, તમે એને મૌખિક રીતે એમ કહી શકો કે ભાઈ આ સંશોધન જે કંઈ હું ડોક્ટર નેહા રાવલ કરી રહ્યું છું એ માત્ર એક સંશોધનનો ભાગ જ છે. મારે તમારા કોઈ વ્યક્તિગત ડેટાનું મહત્વ નથી, પરંતુ યદ્રચ્છ નિદર્શમાં મેં તમને આકસ્મિક નિદર્શમાં પસંદ કરેલા છે એ પૂરતું જ તમારું મહત્વ છે. તમારો ઓપિનિયન મારા માટે ખૂબ મહત્વનો છે, પણ એમાં તમને કોઈ વ્યક્તિગત ફાયદો કે વ્યક્તિગત નુકસાન નહીં થાય, અથવા તો તમે જે પ્રશ્નોમાં જવાબ આપ્યા અને તમારી સંસ્થા વિશે જે તમે ટીકા કરી છે તો એ ટીકાઓ ગુપ્ત રાખવામાં આવશે, તમારા ટ્રસ્ટીને કહેવામાં નહીં આવે. દાખલા તરીકે કોઈ શિક્ષક કે ભાઈ આ સરકારી સ્કૂલમાં હું નોકરી કરું છું, પણ અહીંયા તો રોજના 2 લેક્ચર જ લેવાય છે અને પ્રિન્સિપાલ તો ગેરહાજર જ હોય છે અને મધ્યાહન ભોજનમાં તો બહુ મોટી ખાયકી થાય છે, અથવા તો જે વિદ્યાર્થીઓ છે ને એ ગેરહાજર વધારે હોય છે. બરોબર, ગેરહાજર વધારે હોય છે સ્કૂલમાં. એ જ રીતે અહીંયા છોકરીઓની અનેક સમસ્યાઓ છે, અથવા તો અમુક માથાભારે તત્વો જે છે એ છોકરીઓને ખોટી રીતે હેરાન કરે છે, અથવા તો એનું શોષણ થઈ રહ્યું છે. આવું ડેટા કલેક્શનમાં કોઈને કેવું હોય અને તમે વ્યક્તિગત માહિતી પત્રક એની આગળથી મેળવવાનો આગ્રહ રાખો તો એ થોડોક બિચારો બી જાય. તો ઘણીવાર વ્યક્તિગત માહિતી પત્રકને તમે ટાળો, એના નામની જરૂર નથી, એ શિક્ષક હોવો જરૂરી છે જે તે સરકારી સ્કૂલમાં. આંખો દેખા હાલ, એને જે કંઈ અનુભવ્યું છે પોતાની સંસ્થામાં, જે કંઈ બધી છે, જે કંઈ ખામી છે, તો એને મુક્ત મને એ ક્યારે કહી શકે કે તમારું સાયુજ્ય સ્થાપન એની સાથે સોલિડ હોય તો, અને તમે એનો વિશ્વાસ જીતી શકો તો, અને પ્લસ તમે એને ખાતરી આપો કે તમે જે કંઈ માહિતી આપો છો ને, જે કંઈ મુલાકાત દ્વારા કે પ્રશ્નાવલી પદ્ધતિઓ દ્વારા એ માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને એનો દુરુપયોગ કરવામાં નહીં આવે, પરંતુ સમાજના હિત માટે, ગામડાની છોકરીઓના હિત માટે
ભારતના વિકાસ માટે આ સંશોધન જે છે એનો વ્યવહારુ ઉપયોગ થશે. તો આટલું કરો ત્યારે તમે સમસ્યા શું છે ખરેખર, અને સમસ્યાઓ ઉકેલવા માટે આપણે કેવી પરિકલ્પના કરવી જોઈએ એની તમને એક આછી પાતળી માહિતી મળે છે. સમસ્યા કથન દ્વારા બે અથવા તો બેથી વધારે પરિવર્તીઓ વચ્ચેના સંબંધોની અભિવ્યક્તિ થાય છે. તેનો અર્થ એ થયો કે સંશોધન સમસ્યાના કથનની અભિવ્યક્તિ કરતા પહેલા સંશોધનકર્તાએ પરિવર્તીઓ વિશે નિર્ણય લઈ લેવો જોઈએ કે કયા બે પરિવર્તીઓનો તમે ઉપયોગ કરવામાં આવો છો. આ ઉપરાંત અમુક ઈચ્છનીય લક્ષણો પણ આ પ્રકારે કર્લિંગને આપ્યા છે. કોઈ પણ સંશોધન સમસ્યા એ મૂલ્યો કે નિર્ણયો સાથે સંબંધ ન હોવી જોઈએ, કારણ કે આવી સંશોધન સમસ્યાનું અધ્યયન કરવું ઘણું કઠિન છે. દાખલા તરીકે, શું વ્યક્તિએ દરેક પરિસ્થિતિમાં ખોટું બોલવું જોઈએ? આવી સમસ્યાનું અધ્યયન કરવું ખૂબ જ કઠિન છે. સંશોધન સમસ્યાનો સંબંધ સંપૂર્ણ વિષયો કે ઘટનાઓ સાથે હોવો જોઈએ. બરાબર? આજે તમે ફિલ્મ જોઈને આવ્યા અથવા તો જોશો ધ કેરેલા, તો એમાં જે સમસ્યાઓ હિન્દુ છોકરીઓની સાથે જે ભૂતકાળમાં ઘટનાઓ બની ગઈ છે, તો એના વિશે તમે કેસ સ્ટડી કરી શકો. બરોબર? હવે કોઈ પર્ટિક્યુલર ધર્મની જ્યારે તમારે વાત કરવી હોય, મુસ્લિમો બધા ખરાબ છે એવું ના કહી શકો તમે. મુસ્લિમો એટલે આતંકવાદ, આવું સ્ટેટમેન્ટ તમે ના કરી શકો. તમારા ભાષણમાં એવા ઉગ્ર વિધાન તમે ન બોલી શકો કે જેથી કરીને કલમ 144 લાગુ પડી જાય. આચાર સંહિતા લાગુ કેમ પાડવામાં આવે છે? ચૂંટણી પહેલા અને ચૂંટણીના પરિણામો જાહેર થયા પહેલા કેટલું બધું જાળવવામાં આવે છે આપણા બંધારણના નિયમો પ્રમાણે. તો કોઈ ધર્મ વિશે તમે કોઈ એવા સ્ટેટમેન્ટ ના કરી શકો. એ જ રીતે એટ્રોસિટી એક્ટ બનાવવામાં સામાન્ય અને ન તો અત્યંતિક વિશિષ્ટ હોવી જોઈએ. એટલે સ્પેસિફિક અને જર્નલ એના વચ્ચે જે ડિફરન્સ છે, કોઈ એક તરફના પૂર્વગ્રહને ધ્યાનમાં રાખીને સંશોધન સમસ્યા ના હોવી જોઈએ. દાખલા તરીકે હું એવી કહેવત કહું કે સત્તા આગળ શાણપણ નકામું. આજના ગુજરાત સમાચારમાં તમે જુઓ કે અન્ય દેશનો જે વડાપ્રધાન છે, તો એ મોદીના એટલા બધા પ્રેમમાં હશે અથવા તો મોદી લોબીના હશે એ વડાપ્રધાન, અથવા તો મોદીનું સોશિયલ નેટવર્ક કેટલું જબરજસ્ત છે, અથવા તો મોદીની એક આવડત કયો કે એને લોકોના દિલમાં કેવી રીતે વસવું એ આવડે છે, લોકોના પ્રેમ પાત્ર કેવી રીતે બનવું એમાં એને પીએચડી કરેલું છે ટૂંકમાં. તો પેલો જે વડાપ્રધાન છે, બેયનું સરખું જ મહત્વ છે. હાથ મિલાવવો જોઈએ, એના બદલે ઝૂકીને એને પગે લાગે છે અને પ્રણામ કરે છે. તો આ કોઈ સંશોધનનો વિષય નથી, પરંતુ આ એક ઘટના બની ગઈ, તો એ ઘટના આપણને વિચારતા કરે છે કે એવું તો શું છે મોદીમાં, બરોબર, કે બીજા અન્ય દેશના વડાપ્રધાનો પણ એને એની ઓટોગ્રાફ માગે અથવા તો એને પગે લાગે. તો આ કોઈ સંશોધનનો વિષય ના બની શકે, પરંતુ લોકોને વિચારતા ચોક્કસ કરી દે. અને અમુક જે સેક્યુલર લોકો છે ભારતમાં, તે સેક્યુલર લોકો એની ટીકા પણ કરે
અને જે તટસ્થ બુદ્ધિજીવી વર્ગ છે એનું અર્થઘટન એવું પણ કાઢે કે ભાઈ એ નરેન્દ્ર મોદીને પગે નથી લાગ્યા, એ ભારત દેશને પગે લાગ્યા છે. કારણ કે મોદી જે છે એ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને પગે લાગવાથી કોઈ નાનું નથી થઈ જતું, એ આપણા સંસ્કારોમાં છે. એટલે આપણે કંઈ એમાં બહુ કાગડાની જેમ ફૂલાઈ નથી જતા, પરંતુ હા એને એપ્રિશિએટ કરીએ છીએ. એ આફ્રિકનના જે નામ ભૂલી ગઈ છું, તો એમને એના ઉપર આપણને સાથે સાથે માન થાય છે કે એ ભારત દેશને વંદન કરે છે, એ આપણા વડાપ્રધાનને વંદન કરે છે. અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે આપણને ખબર જ છે કે એમની ખ્યાતિ કેટલી છે. હા, તમે એવું સ્ટડી કરી શકો, અત્યાર સુધીમાં આવેલા ભારતના વડાપ્રધાનમાં સૌથી ફેમસમાં ફેમસ કોઈ વડાપ્રધાન હોય તો એ નરેન્દ્ર મોદી છે. સામાન્ય નાના અમથા ખોબા જેવડા દેશને ખબર છે અત્યારે કે ભારતનો વડાપ્રધાન કોણ. જ્યારે દેવ ગૌડા હતા કે મનમોહનસિંહ હતા કે રાજીવ ગાંધી હતા, તો એ લોકોનું નામ જે છે એ કોઈની જીભે ચડી નહોતું ગયું. પરંતુ અત્યારે તો આ ઓલ ઓવર વર્લ્ડ, વિશ્વમાં નરેન્દ્ર મોદીનો ડંકો વાગે છે. એ ભલે ગમે ત્યારે 2000ની નોટ બંધ કરાવે, ગમે ત્યારે ભલે એ થાળી આપણી આગળ વગાડાવે, કે ગમે ત્યારે ભલે એ લોકડાઉન કરી દે, કે ગમે ત્યારે જીડીપીનો દર ગમે ત્યારે ઉપર વહી જાય કે નીચે વહી જાય, બરાબર. હજી સુધી એની પોલિસી ભાજપમાં કામ કરનારના જે લોકો છે એને નથી સમજાય. તો ટૂંકમાં એનામાં એક આવડત છે જેને આપણે કરિશ્માવર્તી નેતા એવું નામ આપીએ છીએ. તો એ રીતે એનો તુલનાત્મક અભ્યાસ થઈ શકે કે જુદા જુદા આઝાદી પહેલા અને આઝાદી પછી. તો તમે જુઓ કે મહાત્મા ગાંધી પછી જો એક પ્રખ્યાત નેતાનું નામ આવે તો એ આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે. એને નકારી ન શકાય, ભલે તમે વિરોધ પક્ષમાં હોય તો પણ. નેગેટિવ પબ્લિસિટી થાય તો છે ને, બરોબર. સલમાન ખાનની જેમ નેગેટિવ પબ્લિસિટી થાય છે, બરોબર. મુસ્લિમ જેમ વારંવાર એક સમસ્યારૂપ દેખાડીને પણ એ હાઇલાઇટ તો થાય જ છે ને, સારી રીતે કે ખરાબ રીતે. તો એ એક સમસ્યાને લઈને તમે એ વસ્તુ જુઓ તો તમે એનો સ્ટડી કરી શકો છો. તો સંશોધન સમસ્યાને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે: ઉકેલી શકાય તેવી સમસ્યા અને ઉકેલી ન શકાય એવી સમસ્યા. એટલે ફરીવાર યાદ કરાવું, સત્તા આગળ શાણપણ નકામ, તમે ફેંકાઈ જાઓ. નરહરી અમીન જો એ અંદરથી કોંગ્રેસી, પ્યોર કોંગ્રેસી એમ કહી તો ચાલે, પરંતુ આજે ભાજપની સત્તામાં એ સભ્યપદ ધરાવે છે. કારણ કે એમને જોયું કે ભાઈ કોઈની યારે તમારે એક જ ઘરમાં રહેવું હોય, કોઈની યારે બાયું ચડાવીને ક્યાં સુધી ફરી શકશો. તો ગુજરાતમાં તો ભાજપનો ડંકો વાગે છે. આવા અનેક પરિવર્ત્યો છે જે સંશોધનના વિષયો હોય પણ એ ઉકેલી ન શકાય તેવી સમસ્યા છે. અને બંનેનું વર્ણન નીચે મુજબ છે: ઉકેલી શકાય એવી સમસ્યા અને ઉકેલી ન શકાય એની સમસ્યા. તો ઉકેલી ન શકાય એવી સમસ્યાનું તમને એક ઉદાહરણ આપું તો ઉકેલી શકાય તેવી સમસ્યા એટલે કે એવી સમસ્યા જેમાં એવા પ્રશ્નો પૂછવામાં આવે કે ઉત્તર આપેલી વ્યક્તિની સામાન્ય ક્ષમતાઓને આધારે એ શક્ય બને છે. વિજ્ઞાન, કલા વગેરે ક્ષેત્રમાં આવી સમસ્યાનું નિર્માણ થઈ શકે છે. મનોવિજ્ઞાનમાં પણ સંશોધન સમસ્યા હોય તે મોટા ભાગે આ પ્રકારની સમસ્યાઓ હોય છે. સંશોધન મનોવૈજ્ઞાનિકો જ્યારે સમસ્યામાં ઉઠાવેલા પ્રશ્નો હા કે નામાં પ્રશ્નાવલી પદ્ધતિમાં, બીજા શબ્દોમાં કહીએ તો જેને ટૂંકા પ્રશ્નો અથવા તો પેલા તટસ્થ કે ભાઈ નરો વાકુન જોવા સંમત, ભારતમાં
ભ્રષ્ટાચારની સમસ્યા. પરંતુ કઈ સાલની વધારે ભ્રષ્ટાચાર થયો, કોની સત્તામાં વધારે ભ્રષ્ટાચાર થયો, તો એ તો બહુ લાંબુ થઈ જાય. આ તો બહુ મોટો વિષય થઈ જાય કે ભારતમાં ભ્રષ્ટાચારની સમસ્યા. તો ભ્રષ્ટાચાર એટલે શું? સૌથી પહેલો ભ્રષ્ટાચાર કોણે આદર્યો? બરોબર, તો એ તો બહુ મોટો વિષય થઈ જાય. તો ઉકેલી ન શકાય તેવી સમસ્યા, જેને કહેવાય ફિલોસોફિકલ, એટલે કે ધર્મ અધિભૌતિક શાસ્ત્ર. દાખલા તરીકે આત્મા છે કે નહીં એ સમસ્યા. મનોવિજ્ઞાન જ્યારે ફિલોસોફીથી છૂટું પડ્યું ત્યારે સાયકોલોજી, લોજિકલ એટલે લોજી, બરોબર, અને આત્માનું વિજ્ઞાન આપણે પેલા કીધું, ચેતનાનું વિજ્ઞાન કીધું, મનનું વિજ્ઞાન કીધું. આ બધી મનોવિજ્ઞાનની જૂની વ્યાખ્યા છે. તો આત્મા ક્યાં છે એ આપણે જોઈ શકતા નથી. આત્મા છે આપણને ખબર છે, પણ આપણે જોઈ નથી શકતા, જાણી નથી શકતા, એનું પુનરાવર્તન નથી કરી શકતા. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એનામાંથી આપણે એમ કહીએ છીએ ચેતના ન રહી, અથવા એનો આત્મા ઉડી ગયો, એ પરમ તત્વમાં ભળી ગયો. પરંતુ એ તમે ને હું સાબિત નથી કરી શકતા. એવા ઘણા બધા ભૂતકાળમાં પ્રયોગો પણ થયા છે કે કોઈ મુર્દાને કોઈ મરવાની પેલી અણી ઉપર હોય ને, એને ઓક્સિજનના પેલા ઉપર રાખ્યું હોય, જેવો ઓક્સિજનનો બાટલો કાઢી નાખી અને મૃત્યુ પામે એવી અવસ્થામાં, તો એ આત્મા બહાર નીકળે તો ને એવું કરીને એને કાચની પેટીમાં હવા પણ ન જાય એવી રીતે રાખવામાં આવે, તો પણ એ મૃત્યુ જ પામે છે. અને એ આત્મા ઉડી જાય છે. તો એ ઉડી કેવી રીતે જાય છે આપણે જોઈ નથી શકતા. એટલે આપણે મનોવિજ્ઞાન એટલે કે વર્તનનું વિજ્ઞાન. અને કેવું વર્તન? તો કે છે કે જેનો કોઈ ધ્યેય હોય, જેને નિયંત્રિત કરી શકાય, જે વર્તનને સમજી શકાય, જે વર્તનનું પુનરાવર્તન કરી શકાય, અને જે વર્તનનું આપણે ભવિષ્ય કથન કરી શકીએ. એટલે કે મનોવિજ્ઞાનની જે વોટસનની વ્યાખ્યા હતી, એ વોટસનની વ્યાખ્યા મનોવિજ્ઞાનને વિજ્ઞાન ભણી લઈ જાય છે, વિશિષ્ટ જ્ઞાન ભણી લઈ જાય છે. કે મનોવિજ્ઞાન એટલે કે એવું વિજ્ઞાન જે મનુષ્ય વર્તનનો અભ્યાસ કરે છે. મનુષ્ય અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે માનસ શાસ્ત્ર, એટલે કે મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન એ કેવું વિજ્ઞાન છે? તો કે છે કે આનુભવિક વિજ્ઞાન છે, પ્રાકૃતિક વિજ્ઞાન છે, અને વિશિષ્ટ જ્ઞાન આપતું વિજ્ઞાન છે, સંશોધનલક્ષી વિજ્ઞાન છે. તો ટૂંકમાં એ તમે સામાન્ય મનોવિજ્ઞાનમાં ભણી ગયા. તો ઉકેલી ન શકાય તેવી ફિલોસોફિકલ સમસ્યાઓને આપણે એને અડતા નથી, અથવા તો એ સમસ્યાઓ આપણા સિલેબસમાં આવતી નથી. એ બધી વર્ણનાત્મક સમસ્યાઓ છે. આત્મા છે ને પછી ઈશ્વર છે તો એનું રૂપ કેવું છે, અથવા તો જે લોકો માત્ર હવનમાં જ માને છે, વૈદિક ધર્મ, મૂર્તિ પૂજાના એ લોકો વિરોધી છે, તો શા માટે મૂર્તિ પૂજા ન કરવી જોઈએ? એ જ રીતે આજના દિવ્ય ભાસ્કરમાં જુઓ તો એક સરસ મજાનું આયુર્વેદાચાર્યએ જામનગરની જે સંસ્થા છે આયુર્વેદની કોલેજ, તો એમાં સરસ સંશોધન થયું છે કે અમુક મંત્ર ઉચ્ચારણ કરવાથી જે અનિદ્રાનો રોગ છે, તો એ અનિદ્રાનો રોગ દૂર થાય છે, અથવા તો તમને સરસ મજાની ઊંઘ આવી જાય છે. તો એ મંત્ર ઉચ્ચારણ જે આપણા 4 વેદોમાં આપેલી છે, એ ઋચાઓમાં આપેલા છે, એ બધા મંત્રો છે. એ જ રીતે અમુક ધ્વનિ જે છે, એ ધ્વનિની અસર, અવાજની અસર, રાગની અસર તમારા જે સ્ટ્રેસ છે એનેથી તમને મુક્ત કરે છે. એ જ રીતે મલ્હાર રાગ ગાવાથી વરસાદ આવે, અને દીપક રાગ ગાવાથી અગ્નિ પ્રજ્વલિત થાય, એવું આપણું શાસ્ત્ર, આપણો ઇતિહાસ કહે છે. તો એ વસ્તુનું સંશોધન શક્ય છે કે કોઈ પણ જાતની દવા લીધા વગર, જેમ કે માં બાળકને ઘોડિયામાં સુવાડતા હાલરડું ગાય છે, બરોબર? તો એ હાલડાથી બાળકને ઊંઘ આવી જાય છે. એમાં પણ પછી અવાજમાં માના બદલે માસી ગાય, તો એ બાળક આમ સતત ઘોડિયામાં ઊંચું થઈને ડોકિયા કરીને જોવું પડે
કે આ કોઈ હાલરડું ગાય છે પણ મમ્મીનો અવાજ નથી. હવે જો બાળક સ્કૂલથી આવે એનો પહેલો શબ્દ શું હોય? મમ્મી ક્યાં છે? બસ મમ્મીને એકવાર જોઈ લીધી ને એટલે દફતર મૂકીને પાછો બહાર. તો ઘરમાં આવે એટલે માની સાથેનું અભિસંધાન. ઘર એને કહેવાય કે જે ઘરમાં માં હોય. તો આ એક સહજ છે, એ કોઈ એ સાબિત ના કરવું પડે, બરોબર? તો એમાં તત્વજ્ઞાન સમાયેલું છે, પરંતુ એવો કોઈ એ કઈ રિસર્ચનો વિષય નથી. એ સર્વસામાન્ય એક બાબત છે કે કોઈ પણ કોઈને વાગે, કોઈને ઠેસ વાગે તો એ માં તરત જ એવું નીકળે. કોઈ વ્યક્તિનો જીવ જતો હોય, હે માં. અથવા તો આપણે ભદ્રકાળીના દર્શન કરવા જઈએ તો એને આપણે માં કહીએ છીએ. ધરતી માં, અંબા માં, દુર્ગતિ હારિણી દુર્ગાએ નમઃ, દુર્ગા માં, કમ કાલિકાએ નમઃ, કાલિકા માં, અને આપણને જન્મ દેનારી માં. બરોબર? તો એમાં જેમ જેમ વર્ણન કરું તો એમાં તમને એક અલગ અલગ વેરિએશન, અલગ અલગ ફિલિંગ આવશે. જ્યારે તમારી પર્ટિક્યુલર મમ્મીનું નામ લ્યો ત્યારે એક અલગ ફિલિંગ છે. જ્યારે ધરતીમાનું નામ લ્યો ત્યારે એક અલગ ફિલિંગ છે, એક અલગ સંવેદના છે. અને અંબામાનું નામ લ્યો ત્યારે એક અલગ સંવેદના છે. કુળદેવીનું નામ લ્યો, જય ખંભલાય, તો ત્યારે એક અલગ સંવેદના હોય છે. પણ આ ઉકેલી ન શકાય એવા પ્રશ્ન છે. એવા આપણે એને સંશોધનનો વિષય બનાવવાની જરૂર નથી. એ પ્રત્યક્ષીકરણ અને સંવેદન બધાને અલગ અલગ થાય જ છે. એ તત્વજ્ઞાનનો વિષય છે, બરોબર? હવે અહીંયા ખાસ કરીને તો આપણે સંશોધન સમસ્યાની આટલી વાત કરી ગયા. શા માટે? તો આપણે પરિવર્ત્ય તરફ પહોંચવાનું છે. પરિવર્ત્ય કોને કહેવાય અને પરિવર્ત્યોનું સ્વરૂપ કેવું હોય છે? પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પણ તમે ભણી ગયા હશો અથવા તો ભણશો કે પરિવર્ત્યોનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ, અથવા તો જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ એ સાધનો કેવા પ્રકારના છે. તો મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંશોધનોમાં પરિવર્ત્ય એ ખૂબ જ મહત્વનું છે. પરિવર્ત્ય નામથી જ ઘણું બધું સ્પષ્ટ થઈ જતું હોય છે, જેનું મૂલ્ય પરિવર્તિત થઈ રાખે. મૂલ્ય એટલે વેલ્યુ. શેર બજાર આજે ડાઉન હોય તો કાલે અપ હોય. નેહા રાવલનો આજે ભણાવવાનો મૂડ ડાઉન હોય તો કંઈક જુદું ભણાવ્યું હોય, અથવા તો બહુ મજા ન આવી હોય, અને આજ નેહા રાવલ કાલે બહુ સરસ ખીલ્યા હતા, એવું બને. પરંતુ પરિવર્તનને વ્યાખ્યાયિત કરવાની આ રીત ઘણી વિસ્તૃત છે. મનોવૈજ્ઞાનિક સંશોધનોમાં પરિવર્તનનો થોડો વિશિષ્ટ અર્થ પ્રયોગ થાય છે. પરિવર્તનનો વિશિષ્ટ અર્થ શું થાય છે? તો કે છે કે પ્રયોગ. અહીં પરિવર્તનની તાત્પર્ય વસ્તુ, ઘટના કે પ્રાણીના એવા લક્ષણો કે વિશિષ્ટતાઓની સાથે હોય છે જેને માપી શકાય છે, જેમનું સંશોધન કરી શકાય છે. ટી એમેડોના શબ્દથી તમે બધા પરિચિત છો, અથવા તો TYBAમાં થશો. આમ પરિવર્ત્યોના મૂળ બે એની વિશેષતા છે. કોઈ પણ વસ્તુ, ચીજ કે ઘટનાને પરિવર્ત્ય કહેવા માટે એ આવશ્યક કે તેમાં માપનનું લક્ષણ હોવું જોઈએ. માપી શકાય એને પરિવર્ત્ય કહેવાય, અને જેમાં ફેરફાર થાય એને પરિવર્ત્ય કહેવાય. બરોબર? કોઈ રીઢો ગુનેગાર હોય અને એને તમે ગમે એટલી સજા કરો અને એનામાં કોઈ પરિવર્તન જ ન થાય, કોઈ પથ્થર હોય તો એનામાં કોઈ ફેરફાર ન થાય, તો એ ફેરફાર ન થાય એવું આપણે સંશોધનમાં લેતા નથી. જો અથવા તો એ ફેરફાર નથી થતો તો શા માટે? આમ નહીં ને આમ કાન પકડાવે છે સંશોધન. ડાયરેક્ટ તમે કોઈને જુઠ્ઠા બોલો કે ભ્રષ્ટાચારી એમ ના કહી શકો, પરંતુ એના ઇન્વેસ્ટિગેશન જુદી જુદી રીતે કરો, દરોડા પડાવીને. અથવા તો ભૂતકાળમાં એની આગળ કેટલી પ્રોપર્ટી હતી અને હવે 200 કરોડની પ્રોપર્ટી એની આગળ ક્યાંથી આવી? બરોબર? તો એક પરિવર્ત્ય એટલે દેખાવમાં તો ક્યાંય એ
એના બેંક બેલેન્સથી માંડીને એમ નથી આવતો, તો કાકા બાપા દાદાના નામે એની જે મિલકત છે એ બોલતી હોય છે, પોતાના સગાઓના નામે. તો તેને મનોવૈજ્ઞાનિક સંશોધનમાં પરિવર્તનની શ્રેણી નથી રાખવામાં આવતી. કોઈ વસ્તુ, ચીજ કે પ્રાણીના લક્ષણોનું માપન માત્ર માત્રાત્મક રીતે થાય એ જરૂરી નથી, પરંતુ તેનું માપ ગુણાત્મક, એટલે ગુણાત્મક સંશોધન વિશે આપણે વાત કરીશું. ગુણાત્મક રીતે પણ થવું જોઈએ. પ્રજાતિ, જાતિ એટલે સેક્સ ને પ્રજાતિ એટલે જ્ઞાતિ, જેને આપણે ગુજરાતીમાં જ્ઞાતિ કહીએ છીએ, અને જાતિ એટલે સેક્સ, સ્ત્રી અને પુરુષ. ધર્મ, ભાષા અમુક એવા પરિવર્તનના ઉદાહરણ છે જેનું માપન ગુણાત્મક રીતે આપણે કરવાનું છે. અને બુદ્ધિ એ શું છે? માત્રાત્મક. વજન એ શું છે? માત્રાત્મક. અને ગુણ કે વ્યક્તિમાં જતું કરવાનો ગુણ અથવા સહનશીલતાનો ગુણ, તો એ શું છે? ગુણાત્મક છે. હવે આધારિત પરિવર્ત્ય, સ્વતંત્ર પરિવર્ત્ય તથા સંગત એટલે ડિપેન્ડન્ટ, જેને આપણે કહીએ છીએ સંગત પરિવર્ત્ય, ડિપેન્ડન્ટ પરિવર્ત્ય, અને ઇન્ડિપેન્ડન્ટ પરિવર્ત્ય, અને રિલાયબલ પરિવર્ત્ય. કોઈ પણ પ્રયોગ કે સંશોધનોમાં પસંદ જ્યારે આપણે કરીએ છીએ કોઈ પણ સંશોધન કે પ્રયોગને, ત્યારે વાસ્તવમાં આ એવું પરિવર્ત્ય છે કે જે પ્રયોગ કરતા સાવધાનીપૂર્વક એનું નિરીક્ષણ કરે છે. સંશોધન કરતા પણ આધારિત પરિવર્ત્યને આધારિત એટલા માટે કહેવામાં આવે છે કે આ પરિવર્તનમાં થતું પરિવર્તન એ સ્વતંત્ર પરિવર્ત્યમાં પ્રયોગકર્તા દ્વારા કે સંશોધનકર્તા દ્વારા થતું હસ્તપ્રયોજન છે. દાખલા તરીકે એ ગ્રુપ, બી ગ્રુપ અને સી ગ્રુપ, આવા જુદા જુદા 3 ગ્રુપ આપણે લઈ લઈએ, અને એ ત્રણેય ગ્રુપમાં સરખા પ્રમાણમાં સંખ્યા છે. બધામાં 60-60ની સંખ્યા છે, અને બધામાં 30 પુરુષો અને 30 સ્ત્રીઓ, એવું આપણે નક્કી કર્યું. હવે એ ગ્રુપ છે એને શિક્ષક બનવા માટેની આપણે ટ્રેનિંગ આપીએ છીએ, બીએડ કરાવીએ છીએ. બીજું જે લોકોને શિક્ષક બનવું છે એ લોકોને આપણે પીટીસી કરાવીએ છીએ. અને ત્રીજું જે ગ્રુપ છે એને આપણે બીએડ પણ નથી કરાવતા અને પીટીસી પણ નથી કરાવતા. એટલે ટૂંકમાં એને કોઈ પણ પ્રકારની તાલીમ આપતા નથી. તો આ ત્રણેય ગ્રુપમાંથી સૌથી સારું પરફોર્મન્સ આપણે ચેક કરવું છે. તો આપણે એવું કહી શકીએ કે સી ગ્રુપમાંથી આપણે પીટીસી નામનું પરિવર્ત્ય અને બીએડ નામનું પરિવર્ત્ય કાઢી નાખ્યું. એટલે તાલીમ એ પરિવર્ત્ય છે, કારણ કે તાલીમથી આપણે ફેરફાર લાવવા માંગીએ છીએ, પણ એ લોકોમાં આપણે કોઈ ફેરફાર લાવ્યો નહીં. એ લોકોની આગળ ખાલી MA BEd ની ડિગ્રી છે, ડિગ્રી છે જે તે, પણ તાલીમ નથી લીધી એમને. તમે એનસીસી ના કેડેટ હોય, સી સર્ટિફિકેટ પાસ હોય, પણ તમારે પોલીસમાં ભરતી થવું હોય તો તમારે એની તાલીમ લેવી પડે છે. પણ અહીંયા એક ગ્રુપ સી એવું છે કે જેને કોઈ પણ પ્રકારની તાલીમ નથી લીધી. તમે 3 ઇડિયટ પિક્ચર તમે જોયું હશે, તો સેમિસ્ટર સિસ્ટમ કયા ફિલ્ડમાં જરૂરી છે, અથવા તો સળંગ શિક્ષણ અને ખંડિત શિક્ષણ, એવો પ્રયોગ તમે કરી ગયા હશો. તો આર્ટ્સ ફેકલ્ટીમાં કોઈ દિવસ સેમિસ્ટર સિસ્ટમ છે એ સફળ ન જાય. તમારે એન્જિનિયરિંગ કે ડૉક્ટર કરવું હોય, અથવા તો જ્યાં તમારે પ્રયોગો કરવાનો હોય, પ્રયોગશાળાનું તમારે શિક્ષણ લેવાનું હોય, ત્યારે સેમિસ્ટર સિસ્ટમ જે છે આપણને આશીર્વાદરૂપ છે. પણ જ્યારે કોઈ તત્વજ્ઞાન વિશે તમારે ડીપલી ભણવાનું હોય, ઇતિહાસ તમારે ભણવાનો હોય, મનોવિજ્ઞાન એવો વિષય છે કે જેમાં પ્રયોગો પણ આવે છે, સંશોધન પણ આવે છે, અને વર્ણનાત્મક જ્ઞાન પણ આવે છે. કારણ કે અંતે તો એ ફિલોસોફીનું સંતાન છે અને વાર્તનિક વિજ્ઞાન છે. એટલે મનુષ્ય વર્તનમાં ફેરફાર થતા આવે છે, એટલે આપણે અહીંયા પરિવર્ત્યની વાત કરી રહ્યા છીએ. તો સ્વતંત્ર પરિવર્ત્ય એવા પરિવર્ત્યને કહેવામાં આવે
કે જેમાં પ્રયોગકર્તા અથવા તો સંશોધક કરતા દ્વારા ફેરફાર કે હસ્તપ્રયોજન કરી શકાય છે. એટલે આ હસ્તપ્રયોજન કર્યું ને સંશોધન કરતાએ કે ભાઈ એકને ટ્રેનિંગ જ નથી આપી, એકને ટ્રેનિંગ આપી છે પણ પીટીસી ની આપી છે, અને એકને ટ્રેનિંગ આપી છે પણ બીએડ ની આપી છે. તો જે બાલ મંદિરમાં ભણાવતા શિક્ષકો હોય તો એના જે વ્યક્તિત્વ ગુણના લક્ષણો છે અને એને તાલીમ લીધી તો એ વધારે સારું પરફોર્મન્સ કરી શકશે. એ લોકોએ પીટીસી કર્યું હશે તો પીટીસી વાળા નાના બાળકોને સારી રીતે સમજાવી શકે, સહન કરી શકે, અને એમનું પરફોર્મન્સ હંમેશા 1 થી 7 ધોરણમાં સારું હોય. પણ જ્યારે જેણે બીએડ કર્યું છે તો એ લોકો ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં સારું પરફોર્મન્સ બતાવી શકે. એ લોકો થોડા કડક મિજાજના પણ હોવા જોઈએ, અને થોડુંક એમને બીજું પ્રેક્ટિકલ નોલેજ પણ હોવું જોઈએ. એ લોકોમાં લવચિકતા હોવી જોઈએ. તો એમના જે વ્યક્તિત્વ ગુણ કે લક્ષણો છે એને આ તાલીમ ક્યાં કામ લાગી? એ લોકોએ બીએડ કર્યું તો એ લોકોમાં શું ફેરફાર થયા? 100% ફેરફાર થાય. અને જે લોકોએ માત્ર ડિગ્રી જ લીધી છે, એવી કોઈ તાલીમ નથી મેળવી વિશેષ પ્રકારની. તમે જો એકેડેમિક સ્ટાફ કોલેજમાં શિક્ષક થઈ ગયા પછી પણ એ કોર્સ કરાવવામાં આવે છે, રિફ્રેશર કોર્સ જેને કહેવાય. રિફ્રેશ એટલે ફરીવાર એ જેમ અપગ્રેડ તમે તમારા મોબાઈલને કરો છો, બરોબર, જેમ અત્યારે 5G નો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, ત્યારે જે પેલા જે ટીચરો આવતા એ ખાલી ચોક અને ચોપડી લઈને આવતા. અત્યારે જે ટીચરો ભણાવવા આવે છે એ પોતાનું લેપટોપ લઈને આવે છે, અને ઓનલાઈન લેક્ચર લેવાની પણ એ લોકો તૈયારી દર્શાવે છે, બરાબર. અને સાથે સાથે જોતા જાય છે કે કોણે મને લાઈક કરી, કોણે ડિસલાઈક કરી, કે કયા વિદ્યાર્થીઓ કયા પ્રશ્નમાં ફરીવાર રિપીટ કરવાનું, કયો ટોપિક રિપીટ કરવાનું કહે છે. તો આવી અનેક બાબતોથી જે શિક્ષક છે એને અપગ્રેડ કરવા માટે એને રિફ્રેશર કોર્સમાં મોકલવામાં આવે છે, બરોબર. ટ્રેનિંગ ફરીવાર આપવામાં આવે છે. ખાલી એકવાર તાલીમ કે ટ્રેનિંગ લીધે વાત પૂરી નથી થઈ જતી, પણ દર 5 વર્ષે કે દર 3 વર્ષે જુદી જુદી કોલેજોમાંથી, જુદી જુદી સંસ્થાઓમાંથી, જુદી જુદી યુનિવર્સિટીમાં યોજાતા આવા તાલીમ કેમ્પો હોય છે, અને એમાં ઘણીવાર યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે ફરજિયાત તમારે એ કોર્સ જે છે એ સર્ટિફિકેટ ખૂબ ઉપયોગી છે. દાખલા તરીકે વચ્ચે યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે CCC કોમ્પ્યુટરનો કોર્સ કરવો એ અનિવાર્ય છે, અને બાકી તમારું ઇન્ક્રીમેન્ટ અટકાવી દેવામાં આવશે. આવી એક વાત બહાર પડી હતી. એ જ રીતે તમારે ઇગ્નો યુનિવર્સિટીમાં અથવા તો કોઈ પણ યુનિવર્સિટીમાં જ્યારે એક કાઉન્સલર તરીકે નોકરી કરવી હોય ત્યારે તો પીએચડીની પદવી મેળવવી ખૂબ જરૂરી છે. એમાં ખાલી એમફિલ ના ચાલે, એમાં ખાલી તમે રિસર્ચ પ્રોજેક્ટ કર્યા હોય તો એવું ના ચાલે, બરોબર. પણ તમે પીએચડી હોવા જોઈએ. પીએચડી કક્ષાની કોઈ ડિગ્રી પણ ના ચાલે, પીએચડી જ હોવા જોઈએ. તો આવા ટૂંકમાં એને શું કહેવાય, આધારિત પરિવર્ત્ય કહેવાય, કે જો તમે પીએચડી હશો તો તમે ઓપન ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાં એઝ એ પ્રોફેસર તરીકે કામ કરી શકશો, બરોબર. એ જ રીતે કોઈ સંસ્થામાં પ્રિન્સિપાલની ભરતી કરવી હોય તો એમાં 15 વર્ષનો અનુભવ માગે છે. ટીચિંગ લાઈનનો 15 વર્ષનો અનુભવ, અને 5 વર્ષ તમે ક્યાંકથી પ્રિન્સિપાલ તરીકેનું કાર્યભાર સંભાળેલો હોવો જોઈએ. તો આને કેવું પરિવર્ત્ય કહેવાય? નિયંત્રિત પરિવર્ત્ય. તમને નિયંત્રિત કર્યા કે ભાઈ ખાલી પીએચડી હોવા જરૂરી નથી, 5 વર્ષ તમે પ્રિન્સિપાલ ક્યાંક એ કામ કરીને આવ્યા હોવા જોઈએ. ખાલી ફ્રેશ તમે ગમે એટલા ગોલ્ડ મેડાલિસ્ટ હોય પણ કોઈ ફ્રેશ વ્યક્તિને જલ્દીથી પ્રિન્સિપાલ બનાવતું નથી, કારણ કે અનુભવોનું ભાથું હોવું એ પણ બહુ જરૂરી છે. ટ્રસ્ટને કેવી રીતે હેન્ડલ કરવું, સ્ટાફ રૂમને કેવી રીતે હેન્ડલ કરવું, એ જ રીતે મેનેજમેન્ટના જે પ્રશ્નો હોય, જે આર્થિક પ્રશ્નો હોય એનો કઈ રીતે ઉકેલ લાવવો, બરોબર. ટ્રસ્ટી અને સ્ટાફ રૂમ વચ્ચેની કડી છે મહત્વની પ્રિન્સિપાલ, એટલે જેને કહીને કે એ સેન્ડવિચ થાય છે બેની વચ્ચે.
અને જો એ બેલેન્સ ના કરે તો એને ડાયાબિટીસ પણ થઈ જાય અને એને કંટાળો પણ આવે અને એને પોતાના કાર્યમાં એ કાર્ય સંતોષ નહીં મળે. એટલે એને બેલેન્સ કરવું પડે છે અને એ કોઈ ફ્રેશરને બેલેન્સ કરતા નથી આવડતું. હવે અહીંયા સ્વતંત્ર પરિવર્ત્ય જે છે વેરિયેબલ છે એના ટૂંકમાં મુખ્ય બે પ્રકારો છે. ટાઈપ ઈ સ્વતંત્ર પરિવર્ત્ય અને ટાઈપ એસ સ્વતંત્ર પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્યનું આ વિભાજન ફેરફારની પદ્ધતિ દ્વારા આધારિત છે. જ્યારે સંશોધન કરતા જુદા જુદા સંશોધનોમાં કે પ્રયોગોમાં સ્વતંત્ર પરિવર્ત્યમાં પરિવર્તન સીધી રીતે કે પ્રાયોગિક રીતે આ લાવે ત્યારે આ પ્રકારના પરિવર્ત્યને ટાઈપ ઈ સ્વતંત્ર પરિવર્ત્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે પાઠની લંબાઈની અસર શીખવાની પ્રક્રિયા પર જોવાની છે તો પ્રયોગ કરતા પાઠની લંબાઈમાં વધારો કે ઘટાડો કરી શકે છે. અહીં પાઠની લંબાઈમાં હસ્તપ્રયોજન પ્રયોગ રીતે અથવા તો સીધી રીતે કરવામાં આવે છે. અહીં પાઠની લંબાઈમાં તમે જો હસ્તપ્રયોજન એટલે ફેરફાર પ્રાયોગિક રીતે અથવા તો સંશોધન કરતા દ્વારા કરવામાં આવે છે. આથી તેને ટાઈપ ઈ સ્વતંત્ર પરિવર્ત્યનું ઉદાહરણ ગણાવી શકાય. હવે સંગીતમાં પરિવર્ત્ય સંગત પરિવર્ત્ય કોને કહેવાય? સોરી, એસ પરિવર્ત્ય કોને કહેવાય? તો કે છે કે સ્વતંત્ર પરિવર્ત્ય એવા પરિવર્ત્યને કહેવામાં આવે છે કે જેમાં હસ્તપ્રયોજન પ્રયોગ કરતા સીધી રીતે ન કરતા પસંદગી દ્વારા કરે છે. જેમ કે આયુષ્ય, જાતિ, ધર્મ, બુદ્ધિ, અભિયોગ્યતા વગેરે એસ ટાઈપ સ્વતંત્ર પરિવર્ત્યનું ઉદાહરણ છે. હવે સંગત પરિવર્ત્ય એટલે કે રિલેશનશીપમાં જે હોય, રિલેવન્ટ જે કનેક્ટ હોય એવું પરિવર્ત્ય, બાહ્ય પરિવર્ત્ય અથવા તો નિયંત્રિત પરિવર્ત્ય. સંગત પરિવર્ત્ય એવા પરિવર્ત્યને કહેવામાં આવે છે. સંગીતના માણસ હોય ને એને આવી બોલવામાં ભૂલ થઈ જાય, માફ કરજો. હું સંગતના બદલે વારંવાર સંગીત બોલું છું. વાસ્તવમાં સંગત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્તનની શ્રેણીમાં હોય છે, પરંતુ પ્રયોગ કરતા કે સંશોધક કરતા તેની અસરનું અધ્યયન નથી કરવા માંગતા. આથી તેને નિયંત્રિત કરીને રાખે છે. આથી તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે ઘોંઘાટની અસર ABC એ ત્રણેયમાં કોમન રાખવી પડે. જેને તમે તાલીમ આપો છો ત્યાં પણ ઘોંઘાટ હોવો જોઈએ, જ્યાં પીટીસી કરાવો છો ત્યાં પણ ઘોંઘાટ હોવો જોઈએ, બરોબર? એ જ રીતે એ તો શું ભૂલોનો છેદ ઉડે. જેમ કે કોઈની માંગલિક કુંડલી હોય તો એને સામે માંગલિક કુંડલી વાળું જ મળે અથવા તો એને બેલેન્સ કર્યું કહેવાય. કોઈ સાવ બિચારું ભોળું ભટ્ટ હોય અને સાવ સીધું માણસ હોય અને એને કોઈ સાતમે પાઘડીએ મંગળવાળો પુરુષ મળી જાય તો બિચારી એનો ક્રોધ કે એનો તાપ સહન જ નથી કરી શકતી. પણ જો એને આ સામેની સ્ત્રીની કુંડલીમાં શનિ અથવા મંગળ એના જેવા જ જબરજસ્ત હોય તો એ બે માથે માથું હોય એટલે વાંધો ન આવે. તો ટૂંકમાં અહીંયા પણ એવું છે, સંગત પરિવર્ત્ય, સંગતની અસર, બરોબર? સંગતની અસર હોય છે ને, તો એવી રીતે જ આ જે સંગત નામનું પરિવર્ત્ય છે એ જેની સાથે હોય તો એને નિયંત્રિત કરવું પડે છે. હવે હું એમ કહું કે હું ભલે પીએચડી ન હોય, મારા હસબન્ડ તો પીએચડી છે ને એટલે મને નોકરી આપો, તો ચાલે? ન ચાલે. મને ગમે એટલી ભૂખ લાગી હોય અને હું એમ કહું કે હું જેને ખૂબ જ પ્રેમ કરું છું ને એ જમી લે એટલે મારી ભૂખ સંતોષાઈ જાય, એવું ચાલે? ન ચાલે. તો ટૂંકમાં સંગત પરિવર્ત્ય જે છે એને હંમેશા સંશોધન કરતા છે એ નિયંત્રિત કરે છે. પણ નિયંત્રિત એટલે કેવી રીતે? આ રીતે સરખું વાતાવરણ પૂરું પાડે છે, બરોબર? અથવા તો ત્રણેય ગ્રુપમાં ઘોંઘાટ હોવો જોઈએ. સંશોધન દરમિયાન પ્રશ્નાવલી ભરાતી હોય ત્યારે, અથવા તો ત્રણેય ગ્રુપમાં બિલકુલ અવાજ ન હોવો જોઈએ, બિલકુલ ઘોંઘાટ ન હોવો જોઈએ. તો આ રીતે તમે એ જે સંગત પરિવર્ત્ય છે એને નિયંત્રિત કરી શકો છો.
હવે અનુક્રમિત સંગત પરિવર્ત્ય કોને કહેવાય? તો કે અનુક્રમિત સંગત પરિવર્ત્ય પ્રયોગની વિભિન્ન અવસ્થાઓમાં એક જ પ્રયોજ્ય કે પ્રયોજ્યના એક જ સમૂહની તપાસ કરવાથી ઉત્પન્ન થાય છે. પ્રયોગની એક અવસ્થા બાદ બીજી અવસ્થા અને બીજી અવસ્થા બાદ ત્રીજી અવસ્થા, આ રીતે અન્ય કેટલીક અવસ્થા કે અનુક્રમમાં આવે છે અને પ્રત્યેક અવસ્થામાં પ્રયોજ્યનું એક જ સમૂહ કાર્ય રહે છે. આથી સંગત છે. અનુક્રમથી ઉત્પન્ન થયેલા અમુક પરિવર્ત્ય જેવા કે અભ્યાસની અસર, થાકની અસર, અનુકૂલનતાની અસર એક અવસ્થાથી બીજી અવસ્થા અન્ય વ્યવસ્થા ઉપર પડતી જ હોય છે. અને આ બધા કારણોથી પણ આધારિત પરિવર્ત્યમાં આપણે પરિવર્ત્ય અથવા તો પરિવર્તન લાવી શકતા હોઈએ છીએ. હવે લક્ષણ પરિવર્ત્ય કોને કહેવાય? તો હસ્તપ્રયોજન કરવાની ક્ષમતાના આધારે પરિવર્ત્યોને બે ભાગમાં વહેંચવામાં આવે છે: સક્રિય પરિવર્ત્ય અને લક્ષણ પરિવર્ત્ય. પ્રયોગ જે કે સંશોધન દરમિયાન જે પરિવર્ત્યોમાં હસ્તપ્રયોજન શક્ય છે તેને સક્રિય પરિવર્ત્ય કહેવામાં આવે છે. કર્લિંગ અને દાખલા તરીકે આ પ્રયોગકર્તા સૂચન દ્વારા પ્રયોજના એક સમૂહમાં ચિંતા ઉત્પન્ન કરે છે, તો ચિંતા એ એક સક્રિય પરિવર્ત્ય છે. બરાબર. હિપ્નોટિઝમ એટલે શું? તો કહે છે કે સૂચન અવસ્થાની પરાકાષ્ઠા. તમને હિપ્નોટાઇઝ કરવામાં આવે કોઈ શબ્દો દ્વારા. કોઈ વ્યક્તિ તમારી પાછળ પડી જાય ને રોજ તમને લવ લેટર લખે તો તમને શું થાય છે કે યાર હા પાડી દેવા દે ને, બહુ પાછળ પડી ગયા હતા ને એટલે મેં આની યાર લગ્ન કર્યા. તમે જોજો, એ સ્ત્રીમાં બિચારીમાં એક એની નબળાઈ છે કે કોઈ એની પાછળ પડી જાય ને એટલે એ ના નથી પાડી શકતી, ના એમ નથી કહી શકતી. કારણ કે જેને કહેવાય કે વખાણ તો કોને ન ગમે? વખાણ આપણે કોઈના કરી, ગધેડા નહીં વખાણ ગમે. તો એવી રીતે આમ કોઈ પ્રેમ આપણને કરતું હોય ને રોજ આપણને એક લવ લેટર લખતું હોય અને રોજ આપણી બારી આગળ આવીને ઊભું રહી જતું હોય, આપણે કોઈ ભિખારી ભીખ માગે, એ બા કંઈક આપો ને, એકવાર ના પાડી, બીજી વાર હટ કરી, ત્રીજી વાર પછી એમ થાય કે યાર હવે આ જવા દે, હવે આને 5 રૂપિયા આપી દેવા દે. એવી રીતે ઘણી સ્ત્રીઓ જે છે એ કોઈ પુરુષ પાછળ પડી જાય એટલે લગ્ન કરી લેતી હોય જેની હારે. આપણે એમ કે ભાઈ તે કેમ લવ મેરેજ કર્યા? તેમાં લખે પાછળ પડી ગયા હતા એટલે. તો ટૂંકમાં દાખલા તરીકે ટૂંકમાં એ સામાજિક સમસ્યા થઈ ને, વ્યક્તિગત સમસ્યા થઈ. આમ તો આર્થિક સ્તર, એની જાતિ, અભિયોગ્યતા વગેરેમાં ચાલુ પ્રયોગોએ ફેરફાર કરી શકાતા નથી, પરંતુ સૂચન દ્વારા ફેરફાર કરી શકાય છે. કે જો તમે ભાજપને વોટ નહીં આપો તો ગુજરાતમાં પણ મમતા બેનર્જીએ જે કલકત્તાની દશા કરી એવી દશા થશે. મુસ્લિમ રાજ્યો ને પાકિસ્તાનને જો આપણે જતું કરશું તો એ આપણી માથે ચડી બેસશે વગેરે વગેરે. બરાબર. તો 1970 અનુસાર વૈજ્ઞાનિક સંશોધનમાં મળેલા બધા જ પરિવર્ત્યોને મૂળભૂત બે ભાગોમાં વહેંચી શકાય: ગુણાત્મક પરિવર્ત્ય અને માત્રાત્મક પરિવર્ત્ય. ગુણાત્મક પરિવર્ત્ય એટલે કે જેમાં એક શ્રેણીઓ હોય છે જેને માત્રાના રૂપમાં સુવ્યવસ્થિત નથી કરી શકાતી. પ્રજાતિ, ધર્મ, ધંધો, માનવ વ્યક્તિત્વનું વર્ગીકરણ વગેરે. અને ગુણાત્મક પરિવર્તનના ઉદાહરણમાં કહી શકાતું નથી. એક પરિવર્તનની શ્રેણી બીજા પરિવર્તનની શ્રેણીમાં અધિક પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. અહીં એવું નથી કહી શકાતું, બરોબર, કે એક શ્રેણી બી કરતા વધુ માત્રા ધરાવે છે, એવું કહી શકીએ? એ ગ્રુપ બી ગ્રુપ કરતા વધારે નોલેજ ધરાવે છે, એવું ના કહી શકાય. માત્રાત્મક પરિવર્તન એવા પરિવર્તનને કહેવામાં આવે છે જેની શ્રેણીને માત્રાના રૂપમાં સુવ્યવસ્થિત કરી શકાય. ડી ઓટો ઈસવીસન 1970 એમને કહેલું કે મનોવિજ્ઞાન સંશોધનમાં માત્રાત્મક પરિવર્તનનો વધુ ઉપયોગ કરી શકે છે. એટલે કે માત્રાત્મક પરિવર્તનને વૈજ્ઞાનિકો મૂળભૂત રીતે બે વિભાગમાં, જેને સતત પરિવર્ત્ય અથવા તો અસતત પરિવર્ત્ય કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે અલ્પ વિરામ લઈને છૂટા પડીએ છીએ.
ટાઈમ ઇઝ ઓવર. મને રજા આપશો.